ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં આપણે અત્યારે છઠ્ઠા ચેપ્ટરની વાત કરતા હતા. 6.1 આખું પૂરું કર્યું. લગભગ ગણ અને અસમતા ગ્રેટર ધેન લેસ ધેન વિશે આપણે પૂરેપૂરો ખ્યાલ મેળવી ચૂક્યા છે. હવે આગળનું જે ભણવાનું છે એ બોર્ડ વર્ક છે. જ્યાં સુધી આપણે બંને સામસામે હોઈશું ત્યારે જ મજા આવશે. તો ગણનો ખ્યાલ મેળવી લીધા પછી હવે હું ચેપ્ટર નંબર 1 પર જાઉં છું. ચેપ્ટર નંબર 1 જે ગણ છે, સેટ. ગણ કોઈ ધોરણમાં પાછલા તમે શીખીને આવ્યા છો ગણ કોને કહેવાય. ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. ગણની કોઈ વ્યાખ્યા નથી. પહેલું તો ગણ અવ્યાખ્યાયિત પદ છે. એની ડેફિનેશન આપી શકાતી નથી, વ્યાખ્યા નથી. તો આપણી સમજ માટે આપણે કેવી રીતના નક્કી કરી શકીશું કે આ ગણ છે કે નથી? તો એના માટે આગલા એક લેક્ચર્સમાં ચર્ચા કરી ચૂક્યા છે આપણે કે કોઈક વસ્તુ એની ચોક્કસ ગણતરી આપણને ખબર હોવી જોઈએ. બીજું, કોઈક વાત છે એની અંદર બધાનો મત એક જ હોવો જોઈએ. તો એ બધી જે વસ્તુ આવે એને ગણ કહી શકાય. ક્લિયર? એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, પણ આજે જે મારે બતાવવું છે જુદી વસ્તુ છે આખી, અને એ છે યોગ ગણ. યુનિયન સેટ. શું છે તમે ભણી ચૂક્યા છો કે ગણ એ અથવા ગણ બી માં આવે તમામ સભ્યથી બનતો. વ્યાખ્યા બુકમાંથી રાઈટ ડાઉન કરશો. ગણ એ અથવા ગણ બી માં આવેલ તમામ સભ્યથી બનતો, અથવા ઓર એને સંકેતમાં તમે જાણો છો શું લખાય? એ યુ, યુનિયન સેટ. બી ઇઝ ઇક્વલ ટુ એક્સ. યાદ રીતે લખું છું, સોરી, ગુણધર્મને તે લખું છું x, જ્યાં x belongs to a અથવા x belongs to b. x a માં આવેલો છે અથવા x b માં, બંનેમાંથી કોઈ પણ ગણમાં તો એ આવેલો જ છે. ક્લિયર? બીજી એક ઇમ્પોર્ટન્સ વસ્તુ તમારા માટે આવે છે, વેન આકૃતિ. આપણા માટે વેન આકૃતિ બહુ જ ઇમ્પોર્ટન્સ છે. ખાસ કરીને JEE સેક્શનના ક્વેશ્ચન્સ આવે છે એને આપણે વેન આકૃતિથી જ ઉકેલીશું. અને કારણ કે જે આની અંદર જે સૂત્રની ઇક્વેશન્સ છે એના પ્રમાણે ચાલતો દાખલો બહુ લાંબો થાય છે. તો વેન આકૃતિથી દાખલો ટૂંકમાં કેવી રીતના પતે એની ચર્ચા આપણે JEE લેક્ચરમાં કરીશું. અહીંયા હું તમને વેન આકૃતિનો ખ્યાલ આપી દઉં છું. ઓકે? તો આ ગણ A, આ ગણ B અને આ U. ચાલો, ગણ A અથવા ગણ B આના બધા સભ્ય લેવાના છે. તો આ ઇન્ક્લુડેડ B ના પણ બધા સભ્ય લેવાના છે. તો આ મતલબમાં A અને B માં આવેલ તમામ સભ્યની ચર્ચા આપણે કરી. ક્લિયર છો? ઓકે. એક એક્ઝામ્પલ લઈ લઈએ કે a બરાબર 2
4 6 8 અને b બરાબર લઈએ છે 6 8 10 12 ક્લિયર તો a યોગ b is equal to 2 4 6 8 આ તો આવી જ ગયા 6 આવી ગયો છે ગણની અંદર એક સભ્ય બીજી વખત રિપીટ થતો નથી 8 આવી ગયા છે તો બાકી કોણ રહ્યું 10 અને 12 આ એનું એક એક્ઝામ્પલ લીધું આપણે ઓકે નાઉ આપણે એના થોડા ગુણધર્મની ચર્ચા કરી જે આપણને અમુક ક્વેશ્ચન્સ ઉકેલવામાં કામ લાગશે એક કે a યોગ b is equal to b યોગ a ક્રમ બદલ્યો છે a પહેલા હતા પછી b છે તો આ ક્રમનો નિયમ જાળવે છે ક્રમનો નિયમ નંબર 2 a યોગ b યોગ c ત્રણ ગણ લીધા એમાં મેં a અને b નું જૂથ બનાવ્યું ક્લિયર છો હવે એ જૂથને તોડી નાખીએ તો a યોગ b યોગ c તો અહીંયા b અને c નું જૂથ બનશે બંનેનો જવાબ આવશે સેમ જ ક્લિયર ઓકે થર્ડ a યોગ phi યોગની અંદર જે ગણ મોટો હોય ને એ આવે phi એક પણ સભ્ય નથી એમાં કોઈક સભ્ય હશે તો આનો જવાબ આવશે ફોર્થ a યોગ u u એટલે સાર્વત્રિક ગણ બધું જ સૌથી મોટો ગણ u તો આ બેમાં સૌથી મોટો u છે તો આન્સર આવશે u and a યોગ a બંનેનો યોગગણ કરો તો આન્સર શું આવશે આના થોડા ક્રમનો નિયમ જૂથનો નિયમ અને સ્વયંઘાતી નિયમ કહેવાશે u અને phi ક્લિયર નાવ આપણે આવીએ છે છેદગણ પર intersection set intersection set બંને છેદે છે તે વ્યાખ્યા શું કહે છે ગણ a અને ગણ b માં આવેલ ગણ a અને ગણ b મેઇન ઇમ્પોર્ટન્સ આ છે અને ગણ a માં પણ આવેલો છે ગણ b માં પણ આવેલો છે એવા તમામ સભ્યથી બનતા ગણને a અને b નો છેદગણ કહે છે વ્યાખ્યા તમને ખબર છે ઊંધો u a છેદ b is equal to x જ્યાં x belongs to a અને x belongs to b અથવા આવે તો છેદ હોય અને અથવા આવે તો યોગ હોય અને આવે તો છેદ હોય યાદ રાખજો એની પણ આપણે ચર્ચા કરી લઈએ વેન આકૃતિથી u a b બંનેનો કોમન ભાગ આ બતાવે છે તમને a છેદ b ક્લિયર છો ચાલો એના પણ 5 નિયમ કયા પહેલો ક્રમનો નિયમ
a છેદ b ઇઝ ઇક્વલ ટુ b છેદ a. બીજો a છેદ b છેદ c ઇઝ ઇક્વલ ટુ a છેદ b છેદ c, જૂથનો નિયમ. થર્ડ વન a યોગ phi, અહીંયા ધ્યાન આપજો, સોરી a છેદ phi, છેદમાં નાની ઘટક આવે, માં નાનું કોણ છે? phi. ફોર્થ a છેદ u, તો સિમ્પલ છે, આમાં નાનો ઘટક કોણ આવશે? a. યોગ હોય તો મોટો ઘટક લેવાનો, છેદ હોય તો નાનો ઘટક લેવાનો. એન્ડ લાસ્ટ વન a છેદ a ઇઝ ઇક્વલ ટુ સિમ્પલી એ આવવાનું છે. બરાબર. એક્ઝામ્પલની ચર્ચા કરીએ. કોઈ આપણે ગયા દાખલામાં જે લીધેલું તે જ લઈ લો. નહીં સર, હા એ જ. તો a બરાબર 2 4 6 8, b બરાબર 6 8 10 12. તો a છેદ b ઇઝ ઇક્વલ ટુ બંનેમાં કોમન કોણ છે? 6 અને 8. તો આપણો આન્સર થશે. આ ચર્ચા કરી આપણે યોગ ગણને છેદગણ. લગભગ તમે આને ભણીને આવ્યા હશો એટલે તમને આવડતો જ હશે. ક્લિયર? બીજી એક ચર્ચા કરીએ છીએ કે a છેદ b યોગ c. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ a છેદ b યોગ a છેદ c. આને કહેવાય છેદનું યોગ પર વિભાજન. છેદનું યોગ પર વિભાજન. ક્લિયર? થોડી ચર્ચા કરવી હોય તો આપણે કોઈ ધારી લઈએ કે a બરાબર 1 2 3 4 5, b બરાબર 2 4 6 8, c બરાબર 2 4 2 3 5 7 9. કોઈ પણ ગણ લઈ લીધા. તમે ધારો તો લઈ શકો, બહુ મોટા નહીં જવાનું, થોડા નાનામાં રહેવા. તો પહેલામાં પહેલા ડાબી બાજુ શું છે? કે a છેદ b યોગ c છે. ક્લિયર? તો b યોગ c પહેલા શોધો. તો b અને c નો યોગગણ છે, યોગગણમાં બધા જ ઘટક આવે છે. ક્લિયર? તો કોણ આવશે? 2 3 4 5 6 7 8 9. ફરીથી ચેક કરી લઈએ. 2 3 4 5 6 7 8 ને 9. ઓકે. a છેદ b યોગ c. હવે a સાથે એનો છેદગણ કરવાનો છે. તો આ a ના ઘટક અને આ b છે યોગ c ના ઘટક, એ બેમાં કોમન કોણ છે? તો ચેક કરો. તો એક તો અહીંયા નથી, 2 છે એટલે કે છે. ઓકે, 2 3 છે 4 છે 5 છે. ઓકે, તો જવાબ આવ્યો 2 3 4 5. આ ડાબી બાજુ છે. ઓકે. જમણી બાજુ છે a છેદ b યોગ a છેદ c. તો પહેલા a છેદ b કરો. તો અહીંયા બેમાં કોમન કોણ? a અને b માં. તો જોઈ લો 2 અને 4. ક્લિયર? તો આનો આન્સર આવશે 2 4. a છેદ c. a માં ને c માં કોણ કોમન છે? તો કે 2. ઓકે, 3 2 3 5 2 3 5. તો આનો જવાબ આવશે 2 3 5. તો a છેદ b
યોગ a છેદ c. હવે આ જે બે જવાબ આવેલા છે એનો યોગગણ કરવાનો છે ને યોગગણમાં બધા જ ઘટક આવે. તો કયા ઘટક આવશે? 2 3 4 5. નંબર 2 નંબર 1. ધેટ્સ પ્રૂફ. શું થયું કે ધેટ્સ વાય માટે a છેદ b યોગ c is equal to a છેદ b યોગ a છેદ c. Is that clear? એક ઉદાહરણથી સમજો. પણ મારે તમને જે સમજાવવું છે આખી મેટર જુદી છે. આપણે આ જ પ્રશ્ન વેન આકૃતિથી વેન ડાયાગ્રામથી જોવો છે તો કેવી રીતના? ઓકે, તો નાઉ ફર્સ્ટ a છેદ b યોગ c. તો પહેલામાં પહેલા તો ગણ 3 છે એટલે 3 ગણની વાત કરીશું. 1 2 અને 3. ઇઝ ધેટ ક્લિયર? b યોગ c, b અને c ના તમામ ઘટક છે તો આ b અને c નો તમામ ઘટક થશે. ઓકે, હવે મગજ દોડાવો. એનો ઇન્ટરસેક્શન a સાથે લેવાનો છે તો એમાં a નો કેટલો ભાગ રોકાયેલો છે? તો જુઓ, આ જે વેન આકૃતિ છે, સોરી મારી પાસે બીજી ડાર્ક પેન નથી, બાકી હું આ કોણ છે? મારો a. તો એમાં a સાથેનો ખાલી આટલો જ ભાગ આવે છે જે હું તમને ડ્રો કરીને સમજાવી રહ્યો છું. આટલો જ ભાગ જે છે એ મારો a સાથે ઇન્ટરસેક્શન કરે છે. ક્લિયર? તો એક્ઝેક્ટલી આની આકૃતિ કઈ આવશે? તો નવી ડ્રો કરું તો એની આકૃતિ આવશે. આ કોની છે? b યોગ c. પણ જ્યારે a સાથે એનો છેદગણ લઉં છું તો મારી પાસે આકૃતિ ખાલી આટલી જ આવે છે. ઓકે, શું થયું? a છેદ b યોગ c. ના, હું પેલી તરફ જાઉં. a છેદ b યોગ a છેદ c. a b a છેદ b, a અને b નો છેદગણ આપણે હમણાં જ વ્યાખ્યામાં જોઈને આવ્યા. હા, ક્લિયર? નાઉ a b c. બીજું આવશે a છેદ c, a નો ને c નો છેદગણ. તો એ આવશે આ. ચાલો, આ ભાગ આખો હવે અહીંયા યોગ કરવાનો છે એટલે બધું જ લેવાનું છે. એટલે આ ભાગને અહીંયાથી ઉચકીને સેમ અહીંયા મૂકી દઈએ તો આ ભાગ આવે. ચાલો નવી આકૃતિ જોઈએ. હવે આ તો હતો જ. આ કોણ બતાવે છે? a છેદ b. આ શું બતાવે છે? a છેદ c. હવે જ્યારે આની વેન આકૃતિ ડ્રો કરવાની છે, બંનેનો યુનિયન એટલે બંનેને ભેગા કરવાના છે, તો આ ભાગને આખો ઉચકીને જો અહીંયા લઈ લઉં તો આ આકૃતિ એક્ઝેક્ટ આ રીતની થશે જે આપણી આ છે. બરાબર? તો આ તમને વેન ડાયાગ્રામથી શોધીને આપ્યું અને આ છે a છેદ b યોગ a છેદ c.
આ બધા પ્રશ્નની જરૂર આપણને JEE સેક્શનમાં બહુ જરૂર પડશે, એટલે થોડું ધ્યાન રાખજો. આ વેન ડાયાગ્રામ થી છે, કંઈ પણ તકલીફ હોય પૂછી શકશો, કોલ કરીને એકવાર મેસેજ કરીને. ક્લિયર? ઓકે. આ વસ્તુ કરો તો નોટ કરશે, લઈને જાતે બેસીને ટ્રાય કરજો. ઓકે, બીજી એક થિયરી છે. તફાવત, જે તમે ફર્સ્ટ ટાઈમ ભણો છો. તફાવત ગણ કોને કહેવાય? ગણ A માં હોય, ક્લિયર? ગણ B માં અને ગણ B માં ન હોય. ગણ A માં હોય અને ગણ B માં ન હોય તેવા તમામ સભ્યથી બનતા ગણને તફાવત ગણ કહે છે, જેને સંકેતમાં a b વડે દર્શાવાય છે, જેને ડિફરન્સ સેટ કહેવામાં છે ઇંગ્લિશમાં. ડિફરન્સ સેટ. ક્લિયર? શું છે કે a બરાબર, હું થોડુંક ડિટેલમાં જાઉં છું. u બરાબર 1 2 3 4 5, a બરાબર 1 2 અને b બરાબર 2 3. આપણે સમજવા માટે એક રકમ લીધી છે. ઓકે, ચાલો. તો a b નો મતલબ શું છે કે a b ગણ a માં હોય પણ ગણ b માં ન હોય. તો a માં છે, ખાલી a ને જ જોવાનો છે, b ને જોવાની જરૂર નથી. એક આમાં છે નથી તો લખો. 2 છે આમાં, ઓકે છે, જવાબ એ પૂરો થઈ ગયો વાર્તા. તો જવાબ આવ્યો a. ઓકે, ચલો b a. તો આની ચર્ચા કરીએ તો શું? b માં છે પણ a માં નથી. તો b ને પહેલો જુઓ. 2 છે પેલામાં, જવાબ. 3 છે નથી તો લખો. ઇઝ ધેટ ક્લિયર? ગણ એ જે પહેલો આપેલો હોય તેને જ લેવાનો, બાજુમાં ને જો ખાલી બાજુમાંના સભ્ય જ જોવાના છે કે નથી, પછી આગળ છોડી. ઓકે, આ એક્ઝામ્પલ. નાવ તમને વેન આકૃતિ સમજાવું છું. ઓકે, u a અને ચલો આ a ના સભ્ય ને આ b ના સભ્ય, પણ આપણે તો કેવા સભ્ય લેવાના? હમણાં જ આપણે ચર્ચા કરી લીધી. u બરાબર 1 2 3 4 5, a બરાબર 1 2 અને b બરાબર 2 3. તો a b નો આન્સર શું આવે? ચલો આની વેન આકૃતિ ડ્રો કરવાની ટ્રાય કરીએ. તો a 1 2 બંનેમાં છે એટલે વચ્ચે લીધા છે, એન્ડ 3 4 અને 5. ક્લિયર? પાકું? ઓકે, ચાલો. નાવ આપણે a b નો આન્સર લાવેલા છે 1. હવે એક આ રહ્યો, ખાલી આટલો જ ગણ દર્શાવે છે. ચલો ક્લિયર જો એના આકૃતિમાં? ક્લિયર? હું આકૃતિ કાઢી નાખું છું, સોરી આંકડા કાઢી નાખું છું. 1 2 ને 3 મારે જરૂર નથી. તો મને અને બીજું આ કયો ભાગ બતાવે છે? એ છે વચ્ચેનો જે ભાગ છે
આ પોર્શન જે છે એ મારો શું બતાવે છે મને a છેદ b ઓકે તો a માઈનસ b માં શોધવા માટે મેં શું કર્યું આખા a માંથી આટલા ભાગને મેં નથી લીધો એ ભાગ શું છે a તો શું લખી શકાય કે a માઈનસ a છેદ b શું કરીએ તે કે a માંથી a માઈનસ b ને કાઢીએ ક્લિયર તો એ જે ભાગ આવે આપણો એ a છેદ b આની જરૂર પડશે ક્લિયર ના એક બીજી ચર્ચા આપણે કરી શકીએ કે b ડેશ કેટલો કે b ડેશ મારો આવશે હા પૂરક ગણ u માં છે પણ a માં નથી આવો નવમા ધોરણ કે ધોરણમાં શીખીને આવ્યા છો એની ચર્ચા થોડી કરું તો b માં છે સોરી u માં છે પણ b માં નથી આ કેટલા સભ્ય 1 4 અને 5 રાઈટ હવે a માઈનસ b ના સભ્યની ચર્ચા કરીએ એક b માં તો નથી જ પણ ક્યાં છે b ડેશ માં છે તો અહીંયા a માઈનસ b ની જગ્યાએ આપણે લખી શકીએ કે a માં છે અને ક્યાં છે b ડેશ માં છે b ડેશ માં 1 તો કાર્યો a માં છે અને b માં છે અને એટલે છે બંનેના કોમન ફેક્ટર ઓકે તો a અને એની જગ્યાએ શું આવશે છે b ડેશ a માઈનસ b ઇઝ ઇક્વલ ટુ a છેદ b ડેશ દાખલાની દ્રષ્ટિએ મોસ્ટ IMP ઇક્વેશન્સ છે બુકમાં તારવેલું નથી પણ તમે આ લખી લેજો a માઈનસ b ઇઝ ઇક્વલ ટુ a છેદ b ડેશ માઈનસ કાઢવાના પાછલા પદનો ડેશ લેવાનો ઓકે ધેટ્સ થિયરી દાખલાની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું તમે લોકો મને 1.4 નો પહેલો ચોથો અને છઠ્ઠો પ્રશ્ન થાય તો કરીને મોકલી શકો છો ક્લિયર